આપણે આપણા વિષય પર આગળ વધીએ. દશાંશ 1731 એટલે 18મી સદીમાં પ્રભુનો એક સેવક રાઈટ જ્હોન વેસ્લી 1731ની સાલમાં કે છે એમણે પોતાનું જે જીવન નિર્વાહ હતો એ ખાસો કાબુમાં લાવી દીધો, જે ખર્ચ જીવનનો હોય. અને કે છે એ વર્ષે એ સમયે એમનું કે છે જે પગાર કહેવાય અથવા તો એમની જે ઇન્કમ કહેવાય એ 30 પાઉન્ડ હતી. એટલે 30 પાઉન્ડ એમને મહિનાના મળતા હતા. પછી એમણે આખી ગણતરી કરી તો એમણે જોયું કે 28 પાઉન્ડમાં મારો આખો મહિનો બધી રીતે સરસ નીકળી જાય છે. એટલે પછી જ્હોન વેસ્લીએ ઉપરના જે $2 હતા એ ગરીબોને સેવામાં આપવાનું એમણે ચાલુ કર્યું. બીજા વર્ષે શું થયું કે એમની જે આવક હતી એ ડબલ થઈ ગઈ. એટલે પહેલા વર્ષે જ્યારે એમણે કર્યું ત્યારે 30 પાઉન્ડ એમને મળતા હતા. બીજા વર્ષે એમની જે ઇન્કમ હતી એ 60 પાઉન્ડ થઈ ગઈ. પણ છતાંય એમનો જે જીવન નિર્વાહ ખર્ચ હતો એ આવક વધી તેના લીધે એમણે એમનો પોતાનો ખર્ચ વધાર્યો નહીં. એ તો જે 28 હતો એ જ. એટલે બીજા વર્ષે એ જે આવક આપતા હતા ગરીબોને સેવામાં એ વાપરતા હતા એ $32 પાઉન્ડ વાપરતા હતા. ત્રીજા વર્ષે કે છે એમનો જે આવક હતી એ 90 પાઉન્ડ થઈ ગઈ. અને છતાંય એ કે છે એમના 28 થી 30 પાઉન્ડમાં જ એ પોતાનો જીવન નિર્વાહ કરતા હતા અને બાકીનું એ સેવામાં અને ગરીબોની સેવામાં એ વાપરતા હતા. અને છેલ્લે કે છે કે એક સમય એવો આવ્યો કે 1400 પાઉન્ડ એમનું ઇન્કમ હતી એ સમયે. અને ત્યારે કે છે કે બહુ એ કરીને $100 આસપાસ પાઉન્ડની આસપાસ એમનો કે છે કે પોતાનો ખર્ચ હતો. અને બાકીનું એ પ્રભુની સેવામાં ગરીબોને માટે અને એ રીતે એ વાપરતા હતા. એટલે આપણા જે મંડળીના આગેવાનો છે, આપણા પિતાઓ છે આત્મિક, એ લોકો બહુ મોટા નમૂના આપણા માટે છોડીને ગયા છે કે આવક વધી તો જાવક વધારી નહીં. એ લોકોએ કે આટલામાં અમે જીવીએ છીએ ને જીવીશું ને એ લોકોએ કરી બતાવ્યું. અને એ લોકોના સમર્પણ સ્વરૂપે, એ લોકોની સેવાના સ્વરૂપે આપણે બધા પ્રભુમાં આશીર્વાદિત થયા છીએ. એટલે પ્રભુનો આભાર માનીએ એવા લોકોને માટે કે જે લોકો પ્રભુની જે રીત હતી આપવાની એને સમજેલા અને એ મુજબ પોતાના જીવનને ઢાળેલા, એ મુજબ પોતાનો સમજણ મેળવેલી અને પ્રભુમાં એ રીતે આગળ વધેલા. એટલે પ્રભુના નામને ધન્યવાદો કે એવા સેવકો પ્રભુએ આપણને ભૂતકાળમાં આપ્યા છે અને આજની તારીખમાં પણ એવા આપ્યા છે. ઓકે,